હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો જ્યારે તમને સાદું, ટેસ્ટી અને હેલ્ધી ખાવાની ઈચ્છા થઈ હોય ને ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાની ફેવરિટ થઈ જશે. એટલી સ્વાદિષ્ટ એવી બને છે. તો સૌથી પહેલાં આપણે ચણાની દાળને લઈ લેશું. તો મેં એને રાતે જ પલાળીને રાખી દીધેલી હતી. તમારે જ્યારે પણ બનાવો ત્યારે 3 થી 4 કલાક અગાઉ ચણાની દાળને પલાળી દેવી. તો આ રીતે પલાળીને રાખેલી ચણાની દાળમાંથી પાણી કાઢી લેશું, તેને કુકરમાં એડ કરી દેશું અને જરૂર પૂરતું પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી દેશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને તેને આપણે બાફવા માટે રાખી દેશું. પલળી ગયેલી દાળ છે એટલે ઝડપથી તે બફાઈ જશે અને દાળ વધારે આખી રહે ને અને આમ બફાઈ ગઈ હોય એ રીતે રાખવી. એટલે મેં 3 વિસલ કરેલી છે. જનરલી કેવું હોય કે નાના બાળકો જે છે તો દાળ ન ભાવતી હોય કે કોઈ વેજીટેબલ ન ભાવતા હોય તો આનાકાની કરતા હોય છે. પણ તમે એક વખત આ રીતે જે મેં બનાવેલી છે એ રીતે ટ્રાય કરજો. બાળકો માંગી માંગીને ખાશે ને એટલી સ્વાદિષ્ટ એવી બનશે. અને જ્યારે તે બનાવશો ને તો ઘરમાં સુગંધ સુગંધ થઈ જશે. એટલી મસ્ત એવી સ્મેલ આવે છે ને કે એમનેમ જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો જરૂરથી ટ્રાય કરજો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે, પરોઠા સાથે કે રાઈસ સાથે. હોંશે હોંશે ખાઈને ટિફિન પૂરું કરીને આવશે, એટલી સરસ એવી બને છે. મારી દીકરી છે પહેલાં તો ના પાડતી હતી કે નહીં મમ્મી મારે નથી ખાવું, પણ એક વખત જ્યારે ટેસ્ટ કરીને તો ફટાફટ વાટકો ભરીને ચટ થઈ ગઈ. એટલી સરસ એવી, તેને પણ એટલી ભાવી. તમે આગળ જોશો જ કે એને કેટલી ભાવે છે. અને તમે બાળકોને જે વસ્તુ સાથે ભાવતી હોય ને એની સાથે તમે બનાવીને તૈયાર કરી શકો છો, એટલે કે આપી શકો છો. હવે આપણે ખાંડની દસ્તો લઈ લેશું. તો તેમાં આપણે મરચું, લસણ અને આદું એડ કરેલું છે. તમારે તીખાસ પ્રમાણે મરચું એડ કરવું, જેટલું ફાવતું હોય એટલું એડ કરવું. હવે અહીંયા આપણે બધું ખાંડીને તૈયાર કરી લેશું ને સાઈડમાં રાખી દેશું. અહીંયા આ બધી વસ્તુને તમે મિક્સર જારમાં એડ કરીને પણ તમે ક્રશ કરી શકો છો કે પેસ્ટ બનાવી શકો છો, એટલે કે પ્યુરી પણ બનાવી શકો છો. તો મેં અહીંયા એક ડુંગળીને બારીક એવી કટ કરેલી છે. અત્યારે સિઝનમાં લીલી ડુંગળી પણ આવતી હોય છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને બે અહીંયા ટમેટા મેં લીધેલા છે, તેને પણ બારીક એવા કટ કરી લીધેલા છે. હવે એક પેન લઈ લેશું, તેમાં આપણે તેલ એડ કરીશું. તો તેલ અને બટરનો પણ અથવા તો તમે એમાં ઘી પણ એડ કરી શકો છો. હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એટલે સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કરીશું. બંને વસ્તુ સરસ એવી થઈ જાય એટલે થોડું જીરું અને હિંગ એડ કરી દેશું. ત્યારબાદ થોડું એવું જ અડધી એવી જે આપણે પેસ્ટ બનાવી છે ને લસણવાળી, એ આપણે એડ કરીશું અને તે થોડી વાર જ માટે સાતડીશું અને ત્યારબાદ ડુંગળી એડ કરી દેશું. થોડું મીઠું એડ કરીને થોડી વાર માટે સાતડીશું. ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે જે બાકી બચેલી લસણવાળી પેસ્ટ છે ને એ એડ કરીશું અને તેને આપણે સરસ રીતે સાતળી લેશું. ત્યારબાદ મેં તેમાં થોડી એવી કસૂરી મેથી એડ કરેલી છે, જેનાથી સુગંધ બહુ જ સરસ એવી આવે છે. અને તેને સરસ એવું હલાવીને ટમેટા આપણે એડ કરી દઈશું. ટમેટા એડ કર્યા પછી તરત જ આપણે બધા મસાલા એડ કરીશું. તેમાં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ મેં વધારે કરેલો છે, કારણ કે આપણે લીલું મરચું પણ લીધેલું છે અને થોડું મેં લાલ મરચું પાવડર પણ એડ કરેલો છે. એટલે તીખાસ બેલેન્સ થઈ જશે. એટલા માટે મેં કાશ્મીરી લાલ મરચું, હળદર પાવડર અને ધાણા જીરા પાવડર એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લીધેલી છે. સરસ એવું થઈ જાય એટલે આપણે ઢાંકીને તેને ચડવા માટે રાખી દેશું. સાઈડમાં મેં એક જુડી જેટલી પાલક લઈ લીધેલી છે. એટલે આ મોટી એવી જુડી છે, તમે જોઈ શકો છો કે કેટલી પાલક મેં લીધેલી છે. સરસ ધોઈ અને ક્લીન કરીને લીધેલી છે. તેનાથી નીચેની થોડી દાંડલીનો ભાગ કાઢીને આ રીતે આપણે એકદમ બારીક એવી કટ કરી લેશું. સાથે મેં ધાણા ભાજીને પણ કટ કરી લીધેલી છે. તો આ જે દાળ છે તેમાં તમારે પાલકનું પ્રમાણ જેટલું પણ રાખવું હોય ને એટલું રાખી શકો છો. ઇન કેસ બાળકો ઘણી વખત કેવું હોય કે પાલક જે છે તેનો મતલબ કે આપણે લાંબી લાંબી કટ કરેલી હોય ને, તો આપણે જ્યારે ખાઈએ ત્યારે લાંબા લાંબા તેના પીસીસ દેખાતા હોય છે. જો બાળકો ન ખાતા હોય તો પ્યુરી કરીને પણ એડ કરી શકાય. એનો પણ ટેસ્ટ સરસ આવશે, આપણને ગુણ તો મળી જાય અને ટેસ્ટ પણ સારો આવે. તો તમે એ રીતે પણ કરી શકો છો. સાઈડમાં આપણે દાળને પણ ચેક કરી લેશું. 3 વિસલ થઈ ગઈ હતી એટલે મેં બંધ કરી દીધેલું હતું કુકર અને દાળ આમ આખી છે પણ આમ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે ટમેટાને પણ જોઈ લેશું. તો ટમેટા સરસ એવા ગળી ગયા છે, તેને મેશ કરી લેશું ચમચાની મદદથી અને ત્યારબાદ તેમાં આપણે પાલક આપણે એડ કરી દેશું. અહીંયા તમને જો વધારે ભાવતી હોય તો પણ તમે વધારે પણ પાલકનો ઉપયોગ કરી શકો છો. હવે તેમાં ગરમ મસાલા પાવડર અને થોડી એવી ફરીથી મેં કસૂરી મેથી એડ કરેલી છે. બંને વસ્તુ અને કસૂરી મેથીને હાથની મદદથી મસળીને એડ કરી દેશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અત્યારે જ ઘરમાં મસ્ત એવી સુગંધ આવતી હશે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હું વારે ઘડીએ કહું છું કે ટ્રાય કરજો, જરૂરથી ટ્રાય કરજો, પણ ખરેખર ખૂબ જ સરસ એવી બને છે એટલા માટે.
હવે આપણે આ બધી વસ્તુ થઈ જાય, એકદમ સરસ એવું મિક્સ થઈ જાય અને ટમેટા સરસ એવા ગળી ગયા હોય અને પાલક પણ સરસ એવી એકદમ ગળી જાય, ત્યારબાદ જ આપણે એમાં જે દાળ છે તે પાણી સાથે જ આમાં એડ કરી દેશું અને થોડું એવું જે કુકર છે તેમાં પાણી એડ કરીને મેં એડ કરેલી હતી. હવે ઢાંકીને થોડી વાર માટે થવા દેશું એટલે તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવું તેલ આવી જાય છે અને સરસ એવી ઘટ થવા લાગે છે. આવી રીતે મેં 2 વખત કરેલું છે એટલે સરસ એવી દાળ ઘટ થઈ જાય અને દાળમાં બહુ વધારે પાણી એડ ન કરવું જેથી કરીને તે એકદમ પતલી એવી લાગે. ઇન કેસ તમારે જો પતલી જ ખાવી હોય તો તમે કરી શકો છો. પણ જો તમારે રાઈસ કે પરાઠા કે એવી રીતે સાથે ખાવું હોય રોટલા સાથે તો તમે આ રીતની કન્સિસ્ટન્સી રાખવી. હવે લાસ્ટમાં આપણે ધાણાભાજી એડ કરીને સર્વ કરી લેશું. અહીંયા મેં રોટલા સાથે સર્વ કરેલી છે. સાથે સૂકા લાલ મરચાંનું ગોળવાળું અથાણું એટલે કે ગળ્યું અથાણું મેં સર્વ કરેલું છે અને પાપડ. અથાણાની રેસીપી મેં મારી ચેનલ પર શેર કરેલી છે, જરૂરથી વિઝિટ કરજો, બહુ ટેસ્ટી એવું બને છે. અને બીજા ઘણા અથાણાની રેસીપી મેં શેર કરેલી છે, એ પણ જરૂરથી ચેક કરજો. ઘણી રેસીપી એવી હોય કે જેની સુગંધ અને કલરથી જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. આ દાળ પણ એવી જ બનશે કે જેની સુગંધથી જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય અને હેલ્ધી પણ એટલી છે કારણ કે જનરલી કેવું હોય કે પાલક બાળકો એમનેમ નથી ખાતા હોતા. તમે આ રીતે બનાવીને આપશો ને તો ચોક્કસથી ખાઈ લેશે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી એ કમેન્ટ કરીને જણાવજો ને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.